6 દી પહેલાં ટૂંકમાં હે ને એક ગાડી ડ્રાઈવરને મારી નાખ્યો ભાઈ આજ રોડ ઉપર. એટલે અહીંથી ટાંકી વળી ફૂલ કરવાનું થાય. ઓલે ખેર આવ્યું ટાંકાજી થઈ ગઈ છે બરાબર. અને જો તો જય શ્રી રામ ગાઈસ, કેમ છે ભાઈ? મજામાં? જય દ્વારકાધીશ, જય માતાજી. તો અત્યારે આપણે છે અંકલેશ્વરને વટી ગયા બરાબર. અને ગાડી લોડિંગ પણ કરી લીધી તમને કીધા વગરની. યાર મારાથી એવું કરાતું જ નથી, પણ શું કરે યાર, એવી જગ્યા બુટકી રહી હતી ત્યાં વિડીયો ઉતારવાનું મનાઈ હતી. હવે અત્યારે અહીં મહાદેવ હોટલમાં જમી લીધું છે, વિડીયો ચાલુ કરી દીધો છે, નાહી લીધું છે. અને આપણી બ્રેક આઈસરની થોડીક ઓછી લાગતી હતી, એ બ્રેકને હરખી સેટ કરી દીધી છે બરાબર. આઈ છે સેટ કરી. આઈસરવાળા કહે કે ભાઈ અમે કે 2-3 દિન વાર લાગે કે અમારે થાય કે, તો હું કે ભારી કીધી વાલા 2-3 દિનની વાર લાગે તો પછી હેઠે કરી અને બધું બ્રેક સેટ કર્યું બરાબર. આપણું ભાડું કંઈક છે 70,000 રૂપિયા ભાડું છે. અને આપણે અમદાવાદથી ગાડી લોડિંગ કરી છે બરાબર. તો આપણે નીકળવાનું છે. આમાં બીજો માલ પડાઈમાં તો બરાબર માલ ઓછો છે. આ બીજો માલ પડાઈમાં તો આપણે હવે નાખવો નથી, કારણ કે આપણે એને કાંઈ નીકળી જવું છે બરાબર. કારણ કે બહુ જાજો માલ હોય ને એટલે ગાડી દબાઈ એટલે ડીઝલ વધારે ખાઈ જાય, એટલે એ બધું એક ને એક થાય. એટલે એ કરવાનો અત્યારે ટૂંકમાં વિચાર કર્યો નથી અમે. 16,050 રૂપિયાનું ડીઝલ ભરાવી લીધું છે. 177 લીટર ડીઝલ આવ્યું છે. હવે ક્યાં પહોંચે એ જોવાનું છે. લગભગ ત્યાં 200 કલ્યાણ પહોંચી જશે. બાકી તમે વિડીયો જોતા રહેજો, કેટલો ખર્ચો આવે, કેટલા વધશે. ફરી નવી ટ્રીપ ચાલુ કરીએ બરાબર. આપણે ચડી ગયા છીએ 8 નંબરનો હાઈવે ભાઈ. 8 નંબરનો હાઈવે આપણે ચડી ગયા, જોઈ લ્યો. 8 નંબરનો હાઈવે ખતરનાકમાં ખતરનાક હાઈવે કહેવાય ને, તો 8 નંબરનો હાઈવે, ગુજરાત હાઈવે. રામ રામ રમેશ કાકા, કેમ છે ભાઈ? મજામાં? મજામાં હે ભાઈ રમેશ કાકા, મજામાં હે. ગાઈસ ઉઠી ગયો છું હું અને બાજીપુરા લગભગ પહોંચી ગયા છે. બાજીપુરા હવે આ હોટલ ક્યાં આવી છે? હોટલ ગુરુકૃપા બરાબર. રમેશ કહો કે બ્રેક ચેક કરે છે. મેં કીધું મને કરવા દો કે ના તું અહીં કે ના હાલ આમાં ના કહીને કહું આગળ ખીલો કરી દઉં. જો મારા ભેગી ખીલો થઈ જાય કે નહીં યાર, હોય ને પૂછી. રમેશ કાકા ચા પાણી પીવા ને લેતો હું. હું થયું પગભર થઈ ગયો એમ હતું. દાદા બિચારા કેવું કામ કરે. ઘણા મને પૂછતા હોય છે કે ભાઈ ગાડી એસી વાળી લેવાય કે વગર એસી વાળી લેવાય બરાબર. તો હું તમને એક વાત કહેવા માગું છું કે જ્યાં તમે શરૂઆતમાં લીધી હતી ને ત્યાં એટલી એવરેજ નથી દેતી. અત્યારે તો બહુ સારામાં સારી એવરેજ દે છે. અમે એવરેજ કાઢી હતી આજે જ, તો 6 ને 15ની એવરેજ આવી છે. તો તમે બધા ટૂંકમાં એસી વાળી લેજો ભાઈ, તો ટાટા બોર થઈને પીડાઈ જતા હોય માટી બરાબર. બહુ મગજ ગરમ ના થાય. આમાં મગજ ગરમ થાય ને તો આ હાલે નહીં. લોસ આ એક ના હોય ને, ઘણા લોસો હોય. એટલે એસી વાળી લઈ લેજો. આની એવરેજ સુધરી ગઈ છે એટલે હું તમને કહું હું. ના કરતાં ટૂંકમાં એવરેજ ઉપર જ આખું કામકાજ હાલતું હોય. આનું પૈસા વધવા ના વધવા એ બધું એટલે એવું હોય આમાં સેટલમેન્ટ બરાબર. આ હોટલમાં છે ને ચા પાણી પી લઈએ, માટી મસ્ત ફ્રેશ થઈ જાય. અહીંયા બધી ગાડી ઊભી હોય જોઈ. તો મસ્ત ચા આવી ગઈ છે આપણી. ચા પી લઈ ગઈ, કડક ચા છે કડક. અહીંયા ગાડીના આરસા પડ્યા છે. હું આજે જોઈ લઉં કેવું સારું. ગાડીના આરસા પડ્યા છે મોટા મોટા. હાલો તો બાજીપુરાથી ટર્ન મારી લીધો આપણે અને હાઈવે રૂપારો આવી ગયો, જોઈ લ્યો. રમેશ કાકા નાઈટ જોઈ લીધું, ફ્રેશ થઈ ગયા છે એકદમ. અને એન્ડસામ હીરો થઈ ગયા. હવે હીરો જોઈ લે, અક્ષય કુમાર લાગે હો. પણ હું એ ફાકા મારતો ને, વિશ્વાસ ના કરાય. ભાઈ અત્યારે આપણે વાલોડ ગામને વટી ગયા છીએ ને એક ભાઈની કોમેન્ટ આવી હતી. મને મોકો યાદ આવી ગયો કે એ ભાઈની કોમેન્ટ આવી હતી કે ભાઈ તમે કોક દી વાલોડ ગામમાં નીકળો તો કહેજો તા ખરી. અમે એ કે ન્યા જ રહી મળવું છે. એ કે આપણે તો મળશું ભાઈ, રોકાતા કામ મળે. તમે હૈડી વાવતા હો
તમારે આનું કોઈ વાવેતર બહુ છે અને ગાડીઓ જો ભરાઈને જાય છે બરાબર, તો કોકની યાર એમ કહેવાય કે ભાઈ ખાવા આવજો, શેરડી અમારે અહીંયા બહુ થાય છે. હું તો કહું અમારે મગફળી થાય ભાઈ, ગમે ત્યાં આવવાનું તમારે દ્વારકામાં મગફળી આપણે ફૂલ થાય બરાબર, ફૂલ બેસીને ખાવું, ઓરા કરશું બરાબર. તો હવે તમે શેરડી ખાવા ભરકો યાર, તો કંઈક મજા આવે. મને યાર શેરડી પ્રિય છે મારે. બસ જોતા ગાડા ભરાઈને જો આ ગાડી અહીં ભરાઈને જાય, સામું ટ્રેક્ટર ભરાઈને આવે બરાબર. તો આ બધી છે ને શેરડી અહીંયા થાય છે બહુ. જોતા ટક્કર શેરકોમ થાય શેરડીની જ ગાડીઓ અહીંયા, બીજી ગાડીઓ ન મળે. મને યાર મોઢામાં પાણી આવે, હકીકતની વાત કરું, મોઢામાં પાણી આવે યાર. બરક જો ભાઈ હો ને. હાલો તો ભાઈબંધુ આપણે પહોંચી ગયા છીએ દ્વારકાધીશ હોટલમાં. આપણે સાપુતારાએ વટી ગયા બરાબર. હું સૂઈ ગયો હતો અને હવે અહીંયા જમવાનું પ્લાનિંગ કર્યું છે બરાબર. જમવાનું તો બહુ સૂયા નથી યાર, મને કંઈક થઈ ગયું બરાબર, કંઈક આમ ટૂંકમાં થઈ ગયું એવું લાગે મને, કંઈ સૂયા નથી બરાબર. એટલે હું કાંઈ થયું નથી, હું કંઈક થઈ ગયું એવું લાગે છે. જમવાની સૂયા નથી. હવે દાળ ભાત હોય તો ખાઈ, બાકી તો બહુ ખાવાની સૂયા છે નહીં. અને એવું બધું છે ભાઈ. માંડ ફોર્મમાં આવ્યો યાર, દાળ ભાત આવ્યા, જો દાળ ભાત ઉલારી ગયો બરાબર. એટલે મજા આવી ગઈ ટૂંકમાં. ને હવે એમ થાય જરાક કે પાછો હું હોશમાં આવું. હજી એક દાળ ભાત મેળવા છે, હજી ડબલ દાળ ભાત ખાઈ લઉં બરાબર. આવી ગઈ થાળી બરાબર, આવી ગઈ ભાઈ. ઓકે ભાઈ, થેન્ક યુ. તો હજી હે ને દાબી લઉં ફૂલ ગયો, એટલે આવ રેડી થઈ જાય માટે, એટલે નો ટેન્શન. ચલો તો ભાઈ ખાધું છે વાત જવા દે એવું ખાધું. માંડ વળી તબિયત મેળમાં આવી, એટલે મને બીજું કંઈ થયું નતું. ટૂંકમાં મોરું પડી ગયું હતું એવું લાગતું હતું. દાળ ભાત મરચાંવાળા હેરખા લાવ્યા ને, હવે રેડી થઈ ગયું છે બરાબર. અને રમેશ કાકાને ખાવું નથી ભાઈ, કારણ કે એક નીંદર આવે, એટલે હવે એનો વિચાર છે બરાબર ને આપણો અલગ વિચાર છે. દાળ ભાત ખાઈને નીંદર તો ફૂલ આવવાની છે આજે આપણે. તો આજે આપણે ગાડી કન્ટિન્યુ રાખવાની. ભાઈ દરવાજો ખોલો ને ભાઈ. બીજા દિવસની સવાર થઈ ગઈ છે. જય શ્રી રામ ભાઈ. અને આપણે અહીં વેજાપુર અને યેવલાની વચમાં એક હોટલ આવી ને, આ હોટલ દેખાડ તો ભૂલી ગયો યાર. આવી હોટલ આ જોઈ લ્યો, મસ્ત હોટલ છે હકીકતમાં, વિદેશ જેવું ફિલિંગ આવે એવી હોટલ છે, કાંઈ વાંધો નહીં. એટલે અહીંયા અમે છે ને આવીને સૂઈ ગયા હતા, 2:30 વાગે પૂગ્યા હતા. અહીંયા 100 કિલોમીટર કાપીને અહીંયા પૂછ્યા ભાઈ, પૂરેપૂરા 100 કિલોમીટર આવેલા આપણે. મેં દાળ ભાત ખાધા ને એ બસ 100 કિલોમીટર આવેલા. આગળ આવશે સંભાજીનગર આવશે, બીડ આવશે, અસ્માનાબાદ આવશે, તુલજાપુર આવશે, નલદુર્ગ આવશે, બધું ઘણું આવવાનું છે હવે ટૂંકમાં. બહુ આગળ હજી આપણે સફર હાંકવાનો છે. અને એટલી ગંદકી કરીને રાખી છે ને ભાઈ. કોલગેટ ઊંઝો તો અહીં ઉડે યાર, એક કોલગેટ અહીં ઉડે, પીસા ઉડે જોતા. આહા ઓય સોરી યાર, હું આ બચપનથી આવો જ છું કે મને બહુ ગંદકી જ ટૂંકમાં આ જોતા. ઓહો હાલા આવો કાં વાલા તું. ઓહો ઉડ્યો સામો. મારે પાસે એક બુક છે, બુકમાં હું છે ને શું કરું ખબર, બધો હિસાબ લખતો જાઉં, ટોટલી શું થયું શું નહોતું થયું. એક હિસાબ મારે છે ને ભૂલાઈ ગયો લખવાનો, એ લખીને હું એક હિસાબ લખવાનો. 6000નું ફાસ્ટેગ કર્યું હતું, કયો 6000નું ફાસ્ટેગ લખીને હું આમાં બધો હિસાબ લખેલો હોય. તો તમે છે ને મજા આવે, હિસાબ લખેલો હોય ને મજા આવે બરાબર. મહાદેવ હોટલ બરાબર એવો બોર્ડ આવશે. કદાચ કોઈ નવા હોય તો ના હોય, બાકી તો તમે નવા હોય જ નહીં, બધા જૂના જ હોય. આવે 4 વ્હીલર બધા આવે છે. હા આવી ગઈ છે અહીંયા મસ્ત નદી. અત્યાર સુધી અહીંયા કુવા બુવા છે નહીં બરાબર. ઓનું કરતા છે ને કુંડા બનાવેલા હતા, એમાં કાગળ નાખીને પાણી ભરેલ હતું. હવે કાંઈ નદી એવી, પણ નદી લગભગ સીસરી લાગે એવું લાગે, ઊંડી નથી લાગતી એવું મને આમ દેખાય છે. સીસરી છે, ફૂટ ઊંડી હોય નામી. અહીંયા છે ને પાણો છે ને બહુ ઊંચો છે કારમેલ. તો ગાઈસ અત્યારે હું ગાડી આખું જો ભાઈ જઈ લ્યો કામમાં માનું કટા ઉડાવે એમાં કાકું બી ગયા આવ્યો. ગાડી આખો ને બાકી ગાઈસ હાઈવે પણ એવો ખોટો પડ્યો ભાઈ. આમાં હે ને યાર આગળ મને કોમેન્ટ આવી કે ભાઈ આમાં અમે ગાડી આખી દઈ, હું આમાં આખો નહોતો. અરે
આપણે પહોંચી ગયા છીએ સંભાજીનગર. આપણે પૂગી ગયા છીએ કિસ્મત કાઠિયાવાડી પાછોડવાળી હોટલમાં. અને દરવાજો જરાક લોક કરી દઉં. અને આવી કંઈક હોટલ છે અહીંયા, બરાબર. અને અહીંયા હવે ખાવું, નાસ્તો કરવો, શું કરવું એ સમજાતું નથી. 11:30 વાગ્યા છે. હવે ખાઈ લેવું, નાસ્તો કરવો કે શું કરવું ભાઈ, કંઈ સમજાતું નથી. પૂરી તો પૂરું થઈ ગયું છે, પણ હવે ચા પી લઈ, બરાબર. પૂરી થઈ રહી ને પૂરી ખા. હા ભાઈ, હવે અહીંથી હે ને સાચો ખેલ ચાલુ થાય, બરાબર. અહીંથી હે ને આ બીડ વાળો રોડ કહેવાય. અહીંથી ખતરનાકમાં ખતરનાક આવે. બધા રોકાવાળા તમને બહુ ભૂટકી જાય આ રોડ ઉપર. આ રોડ ઉપર કોઈ ઊભી જ નહીં રાખવાની. હમણાં 4-5 દી 6 દી પહેલાં ટૂંકમાં હે ને એક ગાડી ડ્રાઈવરને મારી નાખ્યો ભાઈ આ જ રોડ ઉપર. એટલે હે ને આ રોડ ઉપર ઊભી રાખવાની નહીં. કર્ણાટકની બિચારી ગાડી હતી ને ડ્રાઈવરને મારી નાખ્યો. પાછી શું કાર્યવાહી અહીંયા તમને હે ને કોઈ કરીએ નહીં, બરાબર. આવી ગયો છે ભાઈ આપણે બીડનો ઘાટ આવી ગયો છે. લુખા તત્વો ક્યાંય આપણે ભૂટકા નથી ભાઈ. રમેશભાઈ ક્યાંય ભૂટકા હતા ભાઈ? નથી. હે એક હતો કોણ? અચ્છા, 4 વ્હીલ વાળો. એ લુખો ને, એ તો લુખા. હા એટલે હા, બરાબર. હું સમજી ગયો તમારી વાત, હું સમજી ગયો ટૂંકમાં કે રોગે હું ગાડી માથે ઓલું એમ્બ્યુલન્સનું સાઇલેન્ટ લગાડીને એને એમ કહેવા માગે કે હું કાંઈક છું, મને સાઈડ દો, મને જવા દો. આ એવા લુખા તત્વો તો બહુ જડી જાય ટૂંકમાં, બહુ જાય. ઓલા નથી એનું કારણ હે આ એવું ગાડી બરાબર આરટીવાળા પકડી લે ને વાલા તો હોરી ચડી જાય. આ ડુંગર કાપેલો હે, આખે કાપીને વિશ્વમાં જ રસ્તો કાઢ્યો બીડ ભાઈ. હવે જમવાની હોટલ સારા મેલી આવી જાય ને મેળ આવી જાય. ચાલો ભાઈ, તો મામા કાઠિયાવાડી હોટલમાં આપણે જમવાનું નક્કી કર્યું છે, બરાબર. તમે શું કહે, જમી લેવું અહીંયા? હે જમી લે, બીજું કંઈ થાય નહીં. હવે હોટલમાં જમશું આજે આપણે. હો ભાઈ, મામાની હોટલ, બધા મામા કે આને. હા, ગાડી હું તમને દેખાડું ભાઈ. ગાડી જોઈ લ્યો તમે. ગાડી હજી લીધી ની મહિનો માંડ પૂરો થયો નથી ને ગાડી જોવું તમે યાર. હાલત કેવી કરી મૂકી આપણે. કેવા હોશિયાર હું યાર આપણે, ખરેખર ના કહેવાય. આ જોતા આ ગાડીને પાળ કાઢ નહીં આવેલા, આ રજ ચડી ગઈ જતા. ઓહો ભાઈ, સર્વિસ ખરેખર આને કરવાની જરૂર છે ભાઈ. સર્વિસ થઈ જાય ને મસ્ત તો મજા આવી જાય યાર. જમવાનું આવી ગયું છે, તાંદૂરી રોટલી. આ ખબર અહીંયા હે ને કડક કરવાનું કીધું ને તોય ના કરી, બરાબર. રમેશ આવો રોટલો મસ્ત મેળ કરી ગયો. ને આ છે મટકી. મટકી છે, મટકી ભાઈ. મટકું ને તાંદૂરી રોટલી ને જો દાબા માંડ્યા. હાવ ભૂખા થયા ને એવા. વાત પૂરી ભૂખા ક્યાં. હકીકતમાં આઈસર લઈ લ્યો ધંધો હમણાં ફૂલ છે. સુમાહામાં કંઈ નક્કી નહીં હો, પાસે કહેજો નહીં, કીધું નહોતું. સુમાહાનું કંઈ નક્કી ના હોય. સુમાહામાં પછી આપણે આપણી રીતે, બરાબર. અટાણે ધંધાની કંઈ કમી જ ન હોય. હાકી બનાવું હું ભાઈ. હા, ગાડી ધીરી હાંકવી એ જરૂરી છે ભાઈ. અમે હાકો કી હવે તો હાંકવા જાય. આ તુલજાપુર જાય, બરાબર ને. આજે હેડે એક નલદુર્ગ આપણે આમણું વરવાનું હે. આ રસ્તા છે ને બધા ગોટાળાવાળા છે. આજે આમાં કંઈ કામ કર્યું નથી. નલદુર્ગન કિલ્લો અમે જે દેખાય કરકરિયા દેખાતા હે. આ હું દેખાઉં હવે, હું તો દેખાતો જાય, જોઈ લ્યો હવે દેખાતો જાય. અહીંયા હે ને જ્યાં ઘાટ આવે, આ ઘાટ જ્યાં ચડાવો વગર અહીંયા એકવાર ટ્રાફિક જામ થયું તો ભૂકા કાઢ નાખે એવું. આપણે એમ થાય એવડો કોરો રોડ પડ્યો ને આમાં ટ્રાફિક જામ થાય. આમાં ટ્રાફિક જામ છે તો હું હતો ભેગો જ હતો. આ તો પૂરી વિડીયો ઉતાર્યો હતો આપણે, ખબર હોય તો તમે જોયો નહીં હોય. શું રમેશભાઈ, મજામાં કે નહીં? ઓ વાંધો નહીં, મજામાં જ રહેવાનું ભાઈ. બાકી તો શું હોય દુનિયામાં આવતું હોય ને જતું હોય, બહુ કંઈ ટેન્શન ના લેવાય.
આપણે છે અહીં અત્યારે 200 કલ્યાણની અંદર 200 કલ્યાણ પૂછે છે બરાબર. અહીંથી આપણે ટાંકી હવે ફૂલ કરવાનું થાય, કારણ કે ડીઝલ થઈ નહીં હો ભાઈ, ડીઝલ 0 એટલે એમ 0 નથી થઈ ગયું, એટલે હજી ખૂટા પડી ગયા છે ટૂંકમાં હેઠા. એટલે અહીંથી ટાંકી વળી ફૂલ કરાવવાનું થાય. ઓલે ખેર આવ્યું તો 16,050 રૂપિયાનું, તો હવે આપણે ટાંકી ફૂલ કરાવીએ તો કેટલાનું ડીઝલ આવે એ મગજ મારવાનું હોય. લગભગ મારા હિસાબમાં તો એટલું જ આવી જાય, લગભગ તો એટલું જ આવીએ. અહીંયા ભાવ સસ્તો હોય ને, 1-2 રૂપિયા સસ્તો ભાવ હોય, એટલે હવે જોઈએ કેટલું આવે એ. અને આ ટ્રીપમાં લગભગ ડીઝલ ઓછું આવ્યું મોટા, આજકાલ પૈસા વધીએ બોલ મજા આવી જવાની. ચાલો ભાઈ, તો જમવા માટે રોટલા મગાવી દીધા છે, ચોપડે ઘીવાળા ચોપડા, મજા આવી જાય. હા, હોટલ લઈ લ્યો 4 કોણ, ટીવી હાલે છે, જેઠાલાલ હાલે છે, થારી બારી બધું આવી ગયું કમ્પ્લેટ. આવું શાક બાગ નાખીને દાબવાનું છે ડાયરેક્ટ. એના જેવા ગુવારનું શાક છે ને દાળ છે અને રોટલો ઘીમાં ચોપડેલો ભાઈ, તાજો તાજો જોઈ લ્યો. હાલો તો હવે હું જમી લઉં ભાઈ, અને તમે બધા જમી લેજો બરાબર, એમાં મજા આવશે. પૂછતો નહીં બરાબર, શાક નથી લેવું. જો ભાઈ, ભારતનો પંપ આવી ગયો ભાઈ, 89 રૂપિયા ભાવ છે ડીઝલનો. ડાયરેક્ટમાં બોર્ડ જ મારે લે સામે સામો. અને અહીંયા આપણે છે ને ડીઝલ ભરાવવા, વારે ખરે અહીં જ ભરાવીએ આપણે બરાબર. ઓલે ખરે જે ટ્રીપમાં આવ્યો હતો ને ત્યાં અહીં જ ભરાયું હતું. ડીઝલ નાખી લીધું છે અને ડીઝલ હજી આવે છે. હજી રમેશ કાકો પમ્પિંગ કરે છે, જોઈ લ્યો. આમ હા ને સીન લઈ લો હરખું, મારે થમલેન મૂકવા થાય ને. જો માટી કેવો લાગે, પેટ્રોલ પંપમાં ક્યાંક આમ પોસ્ટર આનું લગાવ્યું ને જો તો વધારે ગણ કરે. હજી આવીએ 100 ને કેટલા આવ્યું હતું ઓલા 174 આવ્યું હતું, 78 આવ્યું હતું, 77 આવ્યું હતું, ખબર નથી, બહુ યાદ નથી. ચાલો ભાઈ, તો આપણે એવરેજ કાઢી લીધી છે. ગાડીની એવરેજ આવી છે 5-15ની, અટકરની એવરેજ કાઢી છે. આ રિયલ એવરેજ નથી, કારણ કે ફોટો પાડતા ભૂલી ગયા હતા ભરૂચથી નીકળ્યા ને ત્યારે. ભરૂચથી ટાંકી ફૂલ કરાવી હતી, પાછી 200 કલ્યાણ અત્યારે અહીં કરાવી. 15,550નું ડીઝલ આવ્યું છે બરાબર. અને ગાડી હવે નીકળી ગઈ છે. હવે ક્યાં પૂગે આપણે તળા ખાલી કરવાના ગાડીને. તળા ક્યાં આવ્યું મને ખબર નથી, તમારી મને પૂછો નહીં કે ભાઈ તળા ક્યાં આવ્યું. તળા મેં આજ પહેલી વાર નામ સાંભળ્યું, તળા નામ હોય રમે તળા. હે તળા કઈ ના કઈ તળા નથી ને, જોજો તળા હે ભાઈ. હાલો આવો જો હાઈવે છે, આનું કરનો હાઈવે હું તો વખાણા જેવો છે કે નબરો ના હોય ટૂંકમાં. હવે અહીંથી હૈદરાબાદ 165 કિલોમીટર છે. અને રમેશ કાકો ડ્રાઇવિંગ કરે છે, દેખાડો તમે બિચારા મોટો એરિયો, મોટું બિચારા છે ને બહુ ના બત્તી કરે, કારણ આપણી લાઇટ છે ને એને સામે આવે ને તો પછી એને તકલીફ પડે, સમજાણું તમને. હાલો હું તમને સવારે મળ્યો ભાઈ, સવારે ઓકે ને. તો ગાઈસ આજ આખી રાત યાર મેં ગાડી આવી ગઈ, તમે જોઈ શકો છો. મારું મોટું લેવાઈ ગયું હાવ, જોઈ લ્યો હાવ. અને રમેશ કાકો સૂઈ ગયા છે બરાબર. અને ગાડી હાલે છે 70-65 જાય સ્પીડમાં. મને આવી આશા નહોતી કે યાર હું એને ટૂંકમાં આવી ગાડી હાકી શકું બરાબર, પણ મને સપનું લાગે યાર. રમેશ કાકા મને સપનું લાગે. રમેશ કાકા રમેશ કાકા જોજો તમે યાર, તમે હાવ સુઈ જાઓ તો આમ કેમ મેળ આવીએ પછી. ઉઠો ભાઈ, એડંકી આવી ગયું, એડંકી ઉઠો. ગાડી ભારી મસ્ત આવી ગઈ બોલો. અને રમેશ કાકા વોઇસમાં અવાજ કરવામાં એવો એક નંબર છે ને ભાઈ, શેડો કહેવાનું ને સુરત દાદા ભાઈ. તો રમેશ કાકો ગાડી આખવા માંડ્યો. રમેશ કાકા આજ મેં કેટલી ગાડી આવી ગઈ કેજો ભાઈ. સવાર આવી ગઈ વાલા. સેઠ હૈદરાબાદથી લીધી હતી, હવે ઓંગલને વટી ગયા બરાબર. અહીં બધી ગાડી આવી ગઈ, હવે જલસા પડી ગઈ વાલા. જલસા એટલે રમેશ કાકો સૂતો હતો ને હું 70-80 વારી જરૂર પડે ત્યાં બ્રેક કરી લઉં. ટૂંકમાં હું વધારે હાકીને તો બ્રેક મારવાની જરૂર વધારે પડે એવા હાટું. તો બ્રેકમાં કંઈક ખીખાઈ જાય, ટૂંકમાં બ્રેક ઓછીતાની મારવી તો કીક મરાય ખબર પડે ને એવા હાટું બરાબર. મસ્તીનો સવાર થઈ ગયો હે, ઓંગલ વટી ગયા અહીં. તળા જવાનું હોય આપણે, તળા જવાનું ને, તળા જવાનું છે ભાઈ. આપણે હોટલે પૂગી ગયા અહીં બરાબર. હોટલ માંડ ગોઈતી. ઓલે ખરે આપણે આ હોટલે આવ્યા હતા, બ્લોગ તમે જોયો હશે તો. જ્યાં રાજસ્થાની હોટલ છે બરાબર, ઓંગલની આગળ આવે છે આ હોટલ. અને પડખે એક એચપીનો પંપ છે યાર. એચપીનો નહીં, આ ઇન્ડિયાનો છે, સોરી યાર. એટલે હવે હે ને મસ્તીના અમે હે ને કોગરા પાણી કરી લીધા, બ્રશ કરી લીધું હે. હવે કાંઈ હે ને નાસ્તા પાણી કરી લઈ. જો પરોઠા નામી હોય, દહીં તો ખાઈ લઈ બરાબર. નકર કંઈક બિસ્કુટ ને એવું ખાઈ લઈ. બહુ ભૂખ લાગી, ભૂખ એટલે છેડો
આપણે છે ને અહીં નાસ્તાની મોટી આહા લઈને આવ્યા હતા. અહીંયા નાસ્તો થઈ ગયો. રોટલી ને દહીં હતું, નકર બહુ જાજુ કંઈ એવું નહોતું. રોટલી ને દહીં હતું, ચા અને એક બિસ્કુટ છે. અહીંયા એક જ વેરાયટી છે. ચા અને બિસ્કુટ કાંઈ ખાઈ લઈ વાલો. આનું બેનું કોમ્બિનેશન કરી અને ખાઈ લઈ બરાબર. આપણી ગાડી તો ભાઈ બહુ ભરાઈ હતી બરાબર. સર્વિસ કરી નાખી કે ખાલી મોરો જ ધોયો. આપણે આરહુડા બહુ ને ટાઠું બહુ ધોઈ નહીં. ટૂંકમાં મોરો ધોઈ નાખ્યો. આમ જોઈ લ્યો ચાકાજી થઈ ગઈ છે બરાબર. અને જો સ્લેપ મારે છે માટી, સ્લેપ મારે નીકળી જાય કાંઈ સણેનાટી બોલાવતા હો ભાઈ. જો આજ ગાડી ખાલી ના થાય તો એવો અફસોસ થાય ને ભાઈ. તો એમ થાય કે આથી કરતાં હુઈ રહ્યા હોત તો સારું હતું બરાબર. હુઈ રહ્યા હોત તો મને ગાડી ના આવડે. એક ખોલી એક ખોલી ના હોય આમાં. એટલે એવું તળા પૂગવાનું હોય. તળા અહીંથી 200 કિલોમીટર 250 કિલોમીટર જેટલી ઓલો છે. ચેન્નાઈથી થોડુંક આ બાજુ આવે. એસી ચાલુ છે આપણે. માટી ટાટા બોર થઈને પીડા જાય. હાવ તમારી નજર પૂગે ને જ્યાં સુધી એટલે ભલે સુધી ચોખાનું વાવેતર કરો લે ભાઈ. સાચા ચોખા અહીંથી જ નીકળે હો ભાઈ. અને અહીંના ચોખા તમે ખાવ ને હા 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 મજા આવી જાય. એવા મસ્તીના ચોખા બનાવે. અને આપણે કંપનીવાળાને ફોન કર્યો તો કંપનીવાળાએ એમ કીધું છે ભાઈ આજે ખાલી નહીં થાય કે આજે કે બપોર સુધીમાં પૂગી જશો ને તો અત્યારે કરી દેશું ખાલી. બાકી બપોર પછી ગાડી આવશે તો ખાલી નહીં થાય. તો હવે અત્યારે હોટલે જવાનું પ્લાનિંગ કર્યો છે. સવારમાં વહેલા ઉઠીને જાઉં કંપનીમાં ખાલી કરી આવી ગાડી અને પછી આગળ જોશું. જ્યાં દવા સાથે જોઈ લ્યો. જો છોકરો દવા સાથે પાણી દીમતા અહીંયા સારો હારો હોય. આ ઘઉં છે કઈલા ચોખ્ખા લાગે. આમ તો ઘઉં નથી ના લીલું સામ જેવું. પાણીની કોઈ કમી નમરે આને ખરેખર. પૈસો પણ આ કમાયો. આ જો આ ભાઈ આગળ જાય ને એ ભાઈ અમારા ગામના છે. અમે ભેગા જ નીકળ્યા હતા. એ ભાઈ પછી ક્યાંક આગળ નીકળી ગયા ને અમે ખોવાઈ ગયા. એટલે ટૂંકમાં પછી હું થયું હવે ગ્લીચ થઈ ગયું મને. આગળ અહીંયા મોટલે છે ને ભેગા થઈ ગયા પાછા. એ ચા પીવા ઉભા રહ્યા, અમે ચા પીવા ઉભા રહ્યા. બે ગ્લીચ થઈ ગયા ને બે ભેગા થઈ ગયા. એને ચેન્નાઈનો માલ છે. આપણે ચેન્નાઈ નથી જવાનું આજ ખરે. ચેન્નાઈ આપણે બહુ ગયા યાર. હવે ચેન્નાઈ નથી જવું આગળ. ચેન્નાઈમાં ગંદકી બહુ ને. જ્યાં રૂપાણા ઝાડવા ને જોઈ લ્યો ગામ બગીચો ને કેવું મસ્તીનું હોય ને બધું. કે તુને મેરી ફુરસત કી કે દિલ. તો ગાઈસ આપણે ગાડી હકાવીને પહોંચી ગયા છીએ રામદેવ બાબા શ્રી રામદેવ હોટલ લાબા. એક નંબર છે કે નહીં ભાઈ? એક નંબર છે ને. હવે કંઈક આઈડિયા આવ્યો મને. અહીંયા જબરું પાર્કિંગ છે. એમ તો બહુ મોટો એરિયા. બોલેરો આવી ગયો. આપણી ગાડી ઊનું કર પડી. એ તમે ધ્યાન રાખજો તો. તો ભાઈ આપણે છે ને આજનો વિડીયો અહીં સમાપ્ત કરવાનો મેં વિચાર કર્યો છે. કારણ કે આ કંપનીનો માલ એટલે આમાં વાતા વિડીયો ઉતારવાની આપણે મનાઈએ. રોગે ત્યાં જાઉં અને ઓલું કરવું એ કરતાં વિડીયો અહીંથી જ સમાપ્ત કરી નાખીએ બરાબર. આનું બાકી તો બધું મેં તમને કહી જ દીધું. ખર્ચો જે આવ્યો એ બરાબર. ફાસ્ટેગના કાકા લખી લેજો હો યાર. 10,000 રૂપિયા ફાસ્ટેગનો ખર્ચો આવ્યો એ જ્યાંક લખી લેજો. કેટલા ભૂલી ગયું યાર તમને પહેલાં. કંઈ વાંધો નહીં. હવે અહીંથી આપણે જે કાલે કંઈ પણ લોડ ભરશું ને ગુજરાતમાં જઈશું કે પછી બીજે ગમે ત્યાં જઈશું એ વિડીયો ફૂલ આવી જવાનો છે બરાબર. કારણ કે તો એ વિડીયો જોવાનું ભૂલજો નહીં બરાબર. એ વિડીયોની અંદર ફૂલ ડિટેલમાં હું તમને બધું કહીશ. કારણ કે આ વિડીયોની અંદર તો બહુ છે ને ડિટેલ ના આવી. કંપનીનો માલ હતો ને એટલે કંપનીનો માલ હોય ને મેળ ના આવે. ચાલો તો મળ્યા ભાઈ.